આદિવાસી સમાજના જીવન ઘડતરની અંદર સર્વાંગી વિકાસના આશય સાથે વનબંધુ કલ્યાણ યોજના 2 દાખલ કરનારા આપણા મૃદુ મક્કમ આપણા સમાજને અને આપણને બધાને આપણા જીવનની અંદર વિકાસથી લઈને શિક્ષણ હોય, આરોગ્ય, સિંચાઈ ક્ષેત્રે અને ભારતના નકશાની અંદર દાહોદને અંકિત કરવાનું કામ આપણા લાડીલા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું જોરદાર તાળી પાડીને આપણે સ્વાગત કરીએ. જિલ્લા પંચાયતના આપણા પ્રમુખ ગમાબેન ઓહની આજે ઊંડાર વિસ્તારમાં પહેલી વાર આઝાદીના ઇતિહાસમાં વસાબીના કુટુંબમાંથી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આપણા નવનિયુક્ત પ્રમુખશ્રી આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય મહેન્દ્રભાઈ બાબોરજી, માન્ય રાજુભાઈ પટેલ પ્રભારી સંગઠન દાહોદ જિલ્લો, આપણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ માન્ય સ્નેહલભાઈ દરિયાજી, માન્ય કલેક્ટર શ્રી, માન્ય ડીડીઓ શ્રી, માન્ય એસપી શ્રી, અમારા સરપંચ સાહેબ માન્ય રમેશ કાકા, આવેલા સર્વે અમારા સમાજના ભાઈઓ બહેનો વડીલો યુવાનો, શિક્ષણ જગતના સૌ શિક્ષક ભાઈઓ બહેનો, તેજસ્વી તારલાઓ, પત્રકાર મિત્રો, આપ સર્વેનું આજે દાહોદની ધરતી પર સ્વાગત કરતા ગર્વની લાગણી અનુભવું જ. 24મા શાળા પ્રવેશ મહોત્સવ અને આપણી દીકરીઓનો એમના કિસ્મતના ભાગ્યના દ્વાર ખોલવાનો શુભારંભ ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે આ જ તાલુકાના માંથી શરૂઆત એમને કરી હતી. 23 વર્ષ પૂર્ણ કરીને આજે 24મા વર્ષે આપણા લાડીલા મુખ્યમંત્રી સાહેબ આજે આપણી બધાની વચ્ચે પધાર્યા છે. માન્ય મોદી સાહેબના આપણે આભારી છે. ઉમરગામથી અંબાજી આખી આદિવાસી આપણી પટ્ટી છે. એ પટ્ટીમાં સાક્ષરતાનો દર નીચો, ડ્રોપ આઉટ રેશિયો ખૂબ નીચે હતો ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે લાંબો ઊંડો વિચાર કરીને આખી સરકાર કામે લગાડીને આજે ઉમરગામથી અંબાજી ના પટ્ટાની અંદર આપણે આદિવાસી આપણા દીકરા દીકરીઓ ડોક્ટર, ઇજનેર, વકીલ આપણા ઘર સુધી માં સરસ્વતીના દર્શન જેમને કરાવ્યા છે એવા ભારતના આપણા પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના આપણે આભારી. પહેલા આપણે માત્ર દીકરાઓને ભણાવતા હતા, દીકરીઓને ખેતીના કામમાં, ઘરના કામમાં, પણ માન્ય મોદી સાહેબની અપીલને ધ્યાનમાં રાખીને હવે દાહોદની અંદર આદિવાસી દીકરા દીકરી ડોક્ટર બનવાનું સદભાગ્ય જેમને પ્રાપ્ત કરાયું છે એવા ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને સત નમન વંદન કરીએ. જો મોદી સાહેબ ના હોત, ભાજપની સરકાર ના હોત તો આજે આપણે ભણી શક્યા ના હોત. આજે આપણા દીકરા દીકરીઓએ જે રીતે માન્ય મુખ્યમંત્રી સાહેબની આગળ પોતાની વાત, પોતાની છટા, પોતાનો આત્મવિશ્વાસ રજૂ કરવાનો અવસર જ્યારે આપણે જોયો ત્યારે ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ના આપણે આભારી. વર્ષોથી આપણે પલાયન કરતા, દિવાળી પર દિવાળી કરવા આવવાનું, પછી હોળી કરવા માટે આવવાનું, બાકીનો સમય બહાર ગામ મજૂરી માટે, મહેનત માટે આપણે બધા વિતાવતા હતા. પણ હવે આ દિવસો પલટાવવાનું કામ માન્ય મોદી સાહેબ અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યા પછી ભૂતકાળની સરકારોએ ગામમાં શાળા નહોતી, શિક્ષકો નહોતા, શૌચાલયની સગવડ નહોતી, વીજળી નહોતી, કોમ્પ્યુટર તો દુનિયામાં આપણે જોયું નહોતું. આજે આપણા બાળકોને અધ્યાત્મ શિક્ષણ, ગુણવત્તાવાળું શિક્ષણ, ટેકનોલોજી વાળું શિક્ષણ આપવાની શરૂઆત ભારતના પ્રધાનમંત્રી
માન્ય મોદી સાહેબે કર્યા પછી આ પંથને પૂરું દેશ પ્રગતિના પંથને આગે લઈ જવા માટે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ દાહોદ જિલ્લામાં જે મેડિકલ કોલેજ હોય, પીજી કોલેજ હોય, ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ હોય, નર્સિંગ કોલેજ હોય, મને કહેતા જે ગૌરવ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આપણે આભારી. આપણી પાસે લાખો રૂપિયા નથી કે આપણું બાળક અંગ્રેજી મીડિયમમાં આપણે ભણાવી શકીએ. આજે ગરબાડામાં પણ માન્ય મુખ્યમંત્રી સાહેબના આપણે આભારી. ગરબાડામાં એકલો મોડલ સ્કૂલનું બાંધકામ ચાલી રહ્યું છે, જાલોદ રાજપુરમાં ચાલી રહ્યું છે, ફતેપુરામાં ચાલી રહ્યું છે, સિંગવડમાં માન્ય મુખ્યમંત્રી સાહેબે 23 કરોડની અંગ્રેજી માધ્યમની શાળાનું આજે લોકાર્પણ કરીને આદિવાસીના ઘરમાં જન્મેલું બાળક, ડુંગર જંગલ કોતરમાં જન્મેલા બાળકને અંગ્રેજી મીડિયમ સુધી લઈ જવાનું કામ રાજ્યના આપણા મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરી રહ્યા છે. લાંબી વાત મારે કરવી નથી. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયી સાહેબને યાદ કરીએ કે જયારે પહેલી વાર દિલ્હીમાં આપણી સરકાર આવી ત્યારે સર્વ શિક્ષા અભિયાન આખા દેશમાં લાગુ કરવાનું કામ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયી સાહેબે શરૂ કરવાના કારણે 1 માળ 2 માળ 3 માળની શાળા, પૂરતા શિક્ષકો, પૂરતા ઓરડા, ભોજનની સગવડ, પાટી પેન દફતર, એના કારણે આદિવાસી પટ્ટામાં જે જાગૃતતા આવી છે, સમાજ આગળ વધ્યો છે, એનું કામ આપણા મુખ્યમંત્રી સાહેબ કરી રહ્યા છે. મને જણાવતા આનંદ થાય કે આ વિસ્તાર પલાયનવાદી વિસ્તાર છે. પરદેશ જવું, મજૂરી કરવું, પાછા આવવું, બાળકોને ફરી લઈ જવાના દિવસોમાંથી મુક્ત કરાવવાનું કામ આપણા મુખ્યમંત્રી સાહેબે કર્યું છે. નર્મદાના નીર માટે 5000 કરોડ કરતા વધુની રકમ સૈદ્ધાંતિક મંજૂરી આપીને મારો બારિયા હોય, દાનપુર હોય, ગરબાડા, દાહોદ, જાલોદ સુધી નર્મદાના નીર લઈ જઈને સિંચાઈની અંદર ક્રાંતિ, શિક્ષણમાં ક્રાંતિ અને આદિવાસી સમાજ આગળ આવે એના માટે માન્ય મુખ્યમંત્રી સાહેબ પ્રયત્ન કરી રહ્યા છે. સાહેબ જ્યારે પણ એની ફાઇનાન્સની મંજૂરી આપ્યા પછી એનું ખાતમુહૂર્ત કરીને પલાયનવાદી અમારો વિસ્તાર છે, અમારે છોકરાને બધું લઈને ગુજરાતમાં જવું પડે છે, એ દિવસોમાંથી મુક્ત કરવાનું કામ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રી સાહેબે કર્યું છે. આજે આપણા મુલકમાં પધાર્યા છે ત્યારે સીએમ સાહેબનું જોરદાર સ્વાગત છે, સન્માન છે. જે દિવસોની રાહ જોઈ રહ્યા હતા એ દિવસો ટૂંકા ગાળામાં આવશે એવી આશા રાખું છું. આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર. થેન્ક યુ, ધન્યવાદ.